માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે શ્રાદ્ધની અનેરી ઉજવણી થતી રહી છે। દરરોજ જુદા જુદા મંડળો વિવિધ પરિવારો શ્રાદ્ધની ઉજવણી આશ્રમ મધ્યે કરતા હોય છે। મહાવીરનગર મહિલા મંડળ, ચંદ્રમૌલીશ્વર મહાદેવ સત્સંગ મહિલા મંડળ, જયનગર મહાવીરનગર વર્ધમાન નગરના બહેનો તેમજ હાલાઈનગર મહિલા મંડળ, માધાપર જેઠી મહિલા મંડળ, પાટવાડી નાકા ભુજના બહેનો પણ સેવાશ્રમ મધ્યે પહોંચી શ્રાદ્ધ ઉજવણીમાં જોડાયા હતા। હેતલબેન ગોસ્વામી, લુક્ષ્મણીબેન મોતા, અનિતાબેન અબોટી, તારાબેન ઠક્કર સહિતના બહેનોએ શાસ્ત્રોક્ત વિધિમાં ભાગ લીધો હતો। વિધિ વિધાન દીપક મહારાજ નારાયણ સરોવર વાળાએ કરાવી હતી। શ્રાદ્ધની વિધિ બાદ આશ્રમના માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું। પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, કનૈયાલાલ અબોટી, પંકજ કુરુવા, દિલીપ લોડાયા તથા કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી।